चलो मित्रों, दाखला नंबर 12 गणीए छे। जो ए અને બી સમાન કક્ષાના એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી એ બી બરાબર બી એ, તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે આ આપણને આપેલું છે, એ બી બરાબર બી એ આપણને આપેલું છે. આપણે આ સાબિત કરવાનું છે. જેને સાબિત કરવાનું છે એને પી ઓફ એન ધાર લેવાનું. આગળ જોઈ ગયા શરૂઆતના દાખલા 3 આપણે. તો ધારો કે a into b raised to n is equal to b raised to n into a. આને આપણે પી ઓફ એન ધાર લેવાનું છે, જ્યાં n બિલોંગ્સ ટુ n લખવાનું છે. n બિલોંગ્સ ટુ n. હવે એક પછી એક પોઈન્ટમાં આપણે બતાવવાનું છે. પહેલા શું લેવાનું આપણે? n બરાબર 1 માટે. ચલો, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એ, અહીંયા 1 એટલે બરાબર શું આવશે? એ બી આવશે. અને રાઈટ હેન્ડ સાઈડ બરાબર બીની 1 ઘાત એ એટલે બરાબર શું છે? બી એ. એટલે માટે વળી આપણને આપેલું જ છે ને એ બી બરાબર બી એ. બી એ છે જ, એટલે માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ. એનો મતલબ શું થયો? કે પી ઓફ 1 સત્ય છે. તમે સીધું અહીંયા 1 મૂકીને બી બરાબર બી આપણને આપેલું જ છે એમ પણ લખી શકો ડાયરેક્ટ. ચલો, હવે બીજો મુદ્દો, n બરાબર કે માટે એ ધારી લેવાનું છે. ધારો કે પી ઓફ કે સત્ય છે. પી ઓફ કે સત્ય છે તો આપણી પાસે અહીંયા જ્યાં n છે ત્યાં કે લખવાનું છે. એટલે કે એ બી રેઇઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેઇઝ ટુ કે ઇન્ટુ એ. ચલો, અને પરિણામ નંબર 1 આપવાનું છે. આનો આપણે ઉપયોગ કરવાનો પાછળથી. હવે n બરાબર કે પ્લસ 1 માટે પી ઓફ કે પ્લસ 1 સત્ય સાબિત કરીશું. સત્ય સાબિત કરીશું એટલે કે શું સાબિત કરીશું તે લખવાનું. એટલે કે જ્યાં n છે ત્યાં કે પ્લસ 1 એટલે એ બી રેઇઝ ટુ કે પ્લસ 1 બરાબર બી રેઇઝ ટુ કે પ્લસ 1 એ. આવું આપણે સાબિત કરવાનું થશે. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરવાનું અને રાઈટ હેન્ડ સાઈડમાં પૂરું કરવાનું આપણે. ચલો, હવે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર એટલે એ બી રેઇઝ ટુ કે પ્લસ 1 બરાબર એ બી રેઇઝ ટુ કે, આમાંથી એક છૂટો પાડીશું, બી. ચલો, આનો જૂથ બનાવો. મતલબ આ રીતે એ બી રેઇઝ ટુ કે ઇન્ટુ બી. ચલો, ઇક્વલ ટુ એ ઇન્ટુ બી રેઇઝ ટુ કેની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો. એટલે બી રેઇઝ ટુ કે એ ઇન્ટુ બી. ચલો, કારણ કે પરિણામ 1 છે આપણી પાસે, કારણ લખીશું અહીંયા. કારણ પરિણામ 1. ચલો, ઇઝ ઇક્વલ ટુ જૂથ બદલો આમાં. બી રેઇઝ ટુ કે જૂથમાં એ બી રેઇઝ ટુ કે એ બી બરાબર બી એ લખી શકીશું આપણે. શેમાંથી? પી ઓફ 1 સત્ય હતું ને એમાંથી છે આપણી પાસે. એ બી બરાબર બી એ, કારણ કે P1 સત્ય છે. ચલો, એ લખું છું આપણે. કારણ P1 સત્ય છે એમાંથી આપણે લીધું છે એ બી બરાબર બી એ. ચલો, ફરથી પાછું જૂથ બદલવાનું આપણે. એટલે બરાબર ફરથી આ બેનું જૂથ બનાવવાનું. બી રેઇઝ ટુ કે ઇન્ટુ બી એ.
તો આ શું બનશે? b⁻k+1 આધાર સરખા ઘાતાંકોનો સરવાળો, જે આપણે સાબિત કરવાનું છે. દેખાય છે આપણને? એટલે બરાબર રાઈટ હેન્ડ સાઈડ. એટલે માટે p(k+1) સત્ય છે. એટલે આમ p(k) સત્ય છે, implies p(k+1) સત્ય છે. એટલે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી for every n belongs to n p of n સત્ય છે. એટલે આપણે જે ધાર્યું હતું ને એ સત્ય છે એવું સાબિત થઈ જાય છે. ઉપરાંત સાબિત કરો કે પ્રત્યેક n belongs to n માટે ab(n) બરાબર a(n) into b(n). આવું આપણે સાબિત કરવાનું છે. n ઘાત છે અહીંયા, તો આવું સાબિત કરવાનું છે. પણ આવું સાબિત ક્યારે કરવાનું છે? જ્યારે ab બરાબર ba આપેલું છે અને a into b(n) બરાબર b(n) a આપેલું છે, ત્યારે આ સાબિત કરવાનું છે. એમની માં સાચું છે ખોટું ખબર ના પડે આપણને. આ આપેલું છે ને આ આપેલું છે, માટે આ થાય છે. કોઈ દાખલામાં સીધો આનો ઉપયોગ કરી શકાય નહીં. હા, આ આપેલું હોય ab બરાબર ba અને a into b(n) બરાબર b(n) into a આપેલું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. ઓકે, એટલે આ બેના આધારે આપણે આ સાબિત કરવાનું છે. ચલો ફરીથી પાછા આને આપણે p of n ધારીએ છીએ. ધારો કે p of n બરાબર ab(n) બરાબર a(n) b(n). ચલો એક પછી એક પોઈન્ટ લઈએ છીએ. પહેલા n બરાબર 1 માટે, n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ab(1) એટલે ab થશે. રાઈટ હેન્ડ સાઈડ એટલે a(1) b(1) આની અંદર એટલે કે ab થશે. એટલે માટે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ, અને માટે p of 1 સત્ય છે. ચલો હવે બીજો પોઈન્ટ n બરાબર k માટે. ધારો કે p of k સત્ય છે. આ આપણે લઈ લેવાનું છે. એટલે કે p of k સત્ય છે તો અહીંયા જ્યાં k મૂકી શકાય અહીંયા. એટલે ab(k) is equal to a(k) b(k). ચલો આને પરિણામ નંબર આપણે 1 આપવાના છીએ. n બરાબર k+1 માટે સાબિત શું કરવાનું છે તે આપણે n બરાબર k+1 માટે p of k+1 સત્ય સાબિત કરીશું. એટલે કે ab(k+1) જ્યાં n છે ત્યાં k+1 બરાબર a(k+1) b(k+1). આવું આપણે સાબિત કરવાનું થશે. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડથી શરૂ કરી દેવાનું અને આપણે રાઈટ હેન્ડ સાઈડ મેળવવાનું થશે એમાં. ચલો લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર ab(k+1) એક ઘાત છૂટી પાડવાની દર વખતની જેમ ab(k) અને અહીંયા ab છે. ચલો બરાબર પરિણામ 1 નો ઉપયોગ કરીએ છીએ તો a(k) b(k). અહીંયા ab છે.
કારણ લખીશું આપણે પરિણામ 1. ચલો હવે અહીંયા જૂથ બદલીએ છીએ આપણે, મતલબ આ જે જૂથ છે ને બદલે આ બેનું જૂથ બનાવીએ છીએ. જૂથમાં તો કોઈ પણ બનાવી શકાય, ક્રમ ના બદલી શકાય. એટલે બી રેઇઝ ટુ કે એ અને અહીંયા બી છે. ચલો હવે બી રેઇઝ ટુ કે મતલબ આનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. રકમમાં જુઓ એ રેઇઝ ટુ બી એ ઇન્ટુ બી રેઇઝ ટુ એન બરાબર બી રેઇઝ ટુ એન એ, આનો ઉપયોગ કરવાનો છે. એટલે આના બરાબર તમે આ લખી શકો. એટલે બરાબર એ રેઇઝ ટુ કે, અહીંયા પહેલાં એ આવી જશે અને પછી બી રેઇઝ ટુ કે આવી જશે. કારણ લખીશું આપણે કે એ બી રેઇઝ ટુ એન બરાબર બી રેઇઝ ટુ એન એ, આનો આપણે ઉપયોગ કર્યો છે આગળના પરિણામનો. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ જૂથ બદલીએ બંનેનું. એટલે અહીંયા એ રેઇઝ ટુ કે ઇન્ટુ એ અને બીજું જૂથ બી રેઇઝ ટુ કે ઇન્ટુ બી છે. જૂથ આ બદલવાનું. હવે આ શું થશે તો કે એ રેઇઝ ટુ કે પ્લસ 1 અને આ શું થશે બી રેઇઝ ટુ કે પ્લસ 1, જે આપણે સાબિત કરવાનું છે. દેખાય છે? એટલે માટે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. આમ પી ઓફ કે સત્ય છે ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે, અને માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન પી ઓફ એન સત્ય છે. બરાબર. ચલો દાખલા નંબર 13 લઈએ છીએ. એ આપ્યો છે આપણને 2x2 શ્રેણિક આપ્યો છે. એ એવો શ્રેણિક છે કે એ સ્ક્વેર બરાબર આઈ છે. તો આ ચારમાંથી કયું સાચું તે નક્કી કરવાનું છે. ઓકે, શરૂ કરીએ છીએ. દાખલા નંબર 13. અહીં આપણને આપેલું શું છે તે કે એ સ્ક્વેર બરાબર આઈ છે. એટલે આપણે એ સ્ક્વેર લખવાનું, મતલબ આલ્ફા બીટા ગેમા અને માઇનસ આલ્ફા. એ સ્ક્વેર છે ફરથી પાછો એ આલ્ફા બીટા ગેમા અને માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ. આઈ બરાબર ખબર છે આપણને 1 0 0 1, એ પછી લખીએ છીએ પછીના સ્ટેપમાં. ચલો જરા ધેરફોર આ બંને વચ્ચેનો ગુણાકાર. ચલો આની સાથે આ એટલે શું આવશે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા ઇન્ટુ ગેમા. ચલો પહેલી હાર બીજો સ્તંભ એટલે આલ્ફા બીટા અને આ બેનો ગુણાકાર માઇનસ આલ્ફા બીટા દેખાય છે આપણને. ચલો બીજી હાર પહેલો સ્તંભ એટલે આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા. ચલો બીજી હાર બીજો સ્તંભ એટલે બીટા ગેમા માઇનસ આલ્ફા એટલે પ્લસ આલ્ફાનો સ્ક્વેર. ચલો દ્વિહાર શ્રેણિક પૂરો. આઈ એટલે લખી દઈએ છીએ હવે. આઈ બરાબર શું તો કે 1 0 0 ને 1. હવે બે શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ છે એટલે સરખાઈ દેવાના. ચલો આ તો આલ્ફા માઇનસ બીટા આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા એટલે તો 0 થવાનો. તો 0 બરાબર 0 લેવાની કોઈ જરૂર નથી. આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા આ પણ 0 છે એટલે 0 બરાબર 0 લેવાની કોઈ જરૂર નથી. માત્ર આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા બરાબર 1, અને અહીંયા પણ જો સેમ એ જ છે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા ગેમા બરાબર 1, એટલે એક જ લખવાનું ને આપણે. ધેરફોર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા બરાબર 1. જો જરા અહીંયા કયો જવાબ છે તે ખાસ આપણી પાસે આ સી જવાબ આવશે. બરાબર ને 1 પ્લસ છે દરેકમાં 1 લે 1 તો એ બાજુ રાખવાનું, એટલે આ બેના બદલી જવાના છે. એટલે ધેરફોર ચારેયમાં 1 પ્લસ જ રાખ્યો છે એટલે આને આ બદલેવાના છે. એટલે 1 આને આ બદલાવીશું તો માઇનસ આલ્ફા સ્ક્વેર, આને આ બદલાવીએ તો માઇનસ બીટા ગેમા બરાબર 0. એટલે આન્સર કયો છે સી. સી જવાબ છે એનો. ચલો હવે દાખલા નંબર 14 લઈએ છે. જો શ્રેણી કે સમમિત અને વિસંમિત બંને હોય તો સમમિત પણ હોય અને વિસંમિત પણ હોય. દાખલા નંબર 14. અહીં સમમિત છે એટલે શું તો એ ડેશ બરાબર એ, અને વિસંમિત એટલે શું તો એ ડેશ બરાબર માઇનસ એને. એ ડેશ એટલે શું એનો પરિવર્ત. અને ધેરફોર
આ એ ડેશ બરાબર એ છે, એ ડેશ બરાબર માઇનસ, એટલે એ બરાબર માઇનસ એ થશે, એટલે એ બરાબર માઇનસ એ. ચલો માઇનસ એ આ બદલાવો, એટલે 2a બરાબર ઓ, શૂન્ય નહીં, ઓ શ્રેણિક, શૂન્ય શ્રેણિક આવે, એન્ડ ધેરફોર એ બરાબર ઓ, એટલે એ શૂન્ય શ્રેણિક છે. કયો જવાબ છે? બી, એટલે માટે એ શૂન્ય શ્રેણિક છે. ચલો દાખલા નંબર 15 જુઓ. જો ચોરસ શ્રેણિક એ માટે એ સ્ક્વેર બરાબર એ, તો આની કિંમત શોધો. મતલબ તમારે એ સ્ક્વેર બરાબર એ લઈ લેવાનો છે અને પછી આની કિંમત તમારે શોધવાની છે. ઓકે, લઈએ છીએ 15મો દાખલો. ચલો પહેલા આમાં એ ઘન આવશે, દેખાય છે? હા, તો પહેલા એ ઘનની કિંમત શોધી નાખીએ આપણે. એ ઘન બરાબર શું થશે? તો એ સ્ક્વેર ગુણ્યા એ લખી શકાય, પણ એ સ્ક્વેર બરાબર તો શું કહે છે કે એ છે, કારણ એ સ્ક્વેર બરાબર એ ઇક્વલ ટુ શું થવાનું? એ ગુણ્યા એટલે એ સ્ક્વેર, ફરથી પાછો શું બનવાનું? એ, એટલે એ ઘન બરાબર પણ એ થશે. i પ્લસ એનો હોલ ઘન માઇનસ 7a બરાબર શોધીએ છે. ચલો હોલ ઘનનું વિસ્તરણ યાદ કરો. એનું સૂત્ર પહેલા પદનો ઘન વત્તા 3i² વત્તા 3ia² વત્તા એનો ઘન. આઈને ધીમે ધીમે ઘાત ઘટાડતા જવાનું અને એની ઘાત ધીમે ધીમે વધારતા જવાનું. અહીંયા એની 0 ઘાત છે, પછી એની 1, એની 2, એની 3. આઈની 3 ઘાત છે, પછી 2 ઘાત, 1 ઘાત અને 1. હા, વચ્ચેના બંનેના સહગુણક 3 લખ્યા છે, એ જરા ધ્યાનમાં લેવાનું. કેવી રીતે આપણને ખબર છે, તો ધોરણ 11માં ભણ્યા છે આપણે. ચલો ઇઝ ઇક્વલ ટુ આઈ ઘન એટલે આઈ પોતે જ, બીજો કોઈ નહીં. i² એટલે પણ આઈ ને, i² એટલે આઈ ગુણ્યા એ, એટલે શું થવાનું? અહીંયા 3a થવાનો છે, વત્તા અહીંયા 3i ગુણ્યા a² એટલે a² જ આવે, અને આ એ ઘન છે, પણ આપણી પાસે એ ઘન બરાબર પણ એ છે અને એ સ્ક્વેર બરાબર પણ એ છે, એટલે i પ્લસ 3a પ્લસ 3a પ્લસ a. ચલો અહીંયા માઇનસ 7a લખવાનું રહી ગયો છે, એટલે માઇનસ 7a માઇનસ 7a માઇનસ 7a. હવે 3 ને 3 6 ને 1 7, આ 7a માઇનસ 7 એટલે ઉડી જશે, આ ત્રણે આ બધું ઉડી જશે, એટલે બરાબર શું આવશે? આઈ. જરા જો વિકલ્પ કયો છે? સી એનો જવાબ છે. બરાબર, ઓકે. ચલો ઉદાહરણ 26 લઈએ છીએ. આપણને એ આપેલો હોય તો સાબિત કરો કે a⁴n બરાબર આ શ્રેણિક બતાવવાનો છે. તો જેને આપણે સાબિત કરવાનું છે એને આપણે p ઓફ n ધારીએ છીએ. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, એનો આપણે ઉપયોગ કરીએ છીએ, યાદ હોય તો. ઉદાહરણ 26, ધારો કે p ઓફ n બરાબર, ચલો a⁴n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે 2/2 શ્રેણિકમાં લખવાના છીએ, cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા અને cos n થીટા, જ્યાં n બિલોંગ્સ ટુ n છે. ચલો એક પછી એક સ્ટેપ આપણે જાણીએ છીએ એ પ્રકારે. પહેલું n બરાબર 1 લેવાનું, n બરાબર 1 માટે તમે બંને બાજુ ડાબા બરાબર a1 લો અને જબા બરાબર આ લો તો પણ ચાલે, બંને બાજુ તમે 1 મૂકી દો તો પણ ચાલે. ધેરફોર, અથવા તો a ની 1 ઘાત બરાબર જ્યાં જ્યાં n છે ત્યાં 1 મૂકીએ, તો અહીંયા cos થીટા sin થીટા, n ની જગ્યાએ 1, માઇનસ sin થીટા અને અહીંયા cos થીટા. જે સત્ય છે એ બરાબર તો આપણને આપેલું છે ને, એ બરાબર cos થીટા, એટલે જે સત્ય છે, જે સત્ય છે. મતલબ શું? કે p ઓફ 1 સત્ય છે. ચલો બીજો પોઈન્ટ,
n બરાબર k માટે ધારો કે p ઓફ k સત્ય છે, મતલબ શું, જ્યાં n છે ત્યાં આપણે k મૂકી દેવાનો, એટલે કે a રેઝ ટુ k બરાબર દ્વિહાર શ્રેણિકમાં cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા અને cos k થીટા. ચલો દ્વિહાર શ્રેણિક પૂરો. અહીંયા આ આપણે સ્વીકાર લેવાનો છે, પરિણામ નંબર આપણે 1 આપી દેવાનો, એનો આપણે પાછળથી ઉપયોગ કરવાનો હોય છે, આપણને ખ્યાલ છે એ પ્રકારે. બરાબર. હવે ત્રીજો પોઈન્ટ, n બરાબર k પ્લસ 1 માટે શું કરીશું આપણે? p ઓફ k પ્લસ 1 સત્ય સાબિત કરીશું. સત્ય સાબિત કરીશું મતલબ આપણે સાબિત શું કરીશું? એટલે કે a રેઝ ટુ k પ્લસ 1 જ્યાં n છે ત્યાં આપણે k પ્લસ 1 મૂકવાનો છે, ઇઝ ઇક્વલ ટુ cos k પ્લસ 1 થીટા sin k પ્લસ 1 થીટા માઇનસ sin k પ્લસ 1 થીટા cos k પ્લસ 1 થીટા. આવું આપણે બતાવવાનું છે. ચલો હવે સાબિત કરીએ છીએ. હવે a રેઝ ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k ઇન્ટુ a. એક એ છૂટો પાડ્યો છે. હવે બંનેની કિંમતો છે આપણી પાસે, a રેઝ ટુ k ની પણ છે, આપણને આપેલું છે તે, અને એની કિંમત પણ છે, એ પણ આપેલો છે ને આપણને, એ બંને, એટલે બંનેની કિંમતો મૂકીએ છીએ આપણે. a રેઝ ટુ k એટલે આપણી પાસે આવશે આ cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા અને cos k થીટા. ચલો એ બરાબર આ જે આપ્યું છે તે આપણને એને બીજા શ્રેણિકમાં મૂકવાનો છે. cos થીટા sin થીટા માઇનસ sin થીટા અને cos થીટા. ચલો હવે શું કરીશું? બંનેનો ગુણાકાર, એટલે બરાબર પહેલી હાર પહેલો સ્તંભ એટલે cos k થીટા સાથે cos થીટા અને sin k થીટા સાથે માઇનસ, એટલે કે માઇનસ sin k થીટા sin થીટા. બરાબર છે. એ પ્રકારે અહીંયા બીજો ઘટક જાતે લખશો, આની સાથે આ કરશો, આવડશે જ. ચલો હવે બીજી હાર અને પહેલો સ્તંભ એટલે માઇનસ અને પ્લસ છે, એટલે માઇનસ આવશે અહીંયા, માઇનસ sin k થીટા સાથે cos થીટા આવશે, આની સાથે એટલે માઇનસ આવશે, પણ cos k થીટા ગુણ્યા માઇનસ sin થીટા એટલે માઇનસ જ આવશે, એટલે cos k થીટા ઇન્ટુ sin થીટા છે, અને અહીંયા ચોથો ઘટક આવશે ઇઝ ઇક્વલ ટુ બરાબર જુઓ હવે cos આલ્ફા cos બીટા, આ બંને cos cos છે ને આ બંને sin છે, એટલે cosનું સરવાળા સૂત્ર છે, એટલે અહીંયા cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે, માઇનસ છે ને વચ્ચે એટલે cosમાં પ્લસ આવે, એટલે cos આલ્ફા એટલે k થીટા પ્લસ થીટા. આ બંનેમાંથી માઇનસ હું પહેલા 12 કાઢી લઉં છું, આ બંને માઇનસ દેખાય છે આપણને, -12 એટલે શું થયું? આ sin k થીટા cos થીટા પ્લસ, કારણ કે -12 આવ્યું, cos k થીટા sin થીટા, એટલે sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા, એટલે સાઇનનું સરવાળા સૂત્ર છે, એટલે sin k થીટા પ્લસ થીટા છે. -12 કાઢ્યા પછી વચ્ચે પ્લસ આવે ને એટલે અહીંયા પ્લસ આવે, કોસમાં વચ્ચે માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે, ચિહ્નમાં કોસમાં બદલાય છે, સાઇનમાં તો જે હોય એ જ આવે, અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવે. એવું જ આ બંનેમાં આવશે આપણી પાસે. ત્યાં શું આવશે તો તમે જોશો કે sin k થીટા પ્લસ થીટા આવશે, અને અહીંયા cos k થીટા પ્લસ થીટા આવશે.
આ પ્રકારે છે. હવે આમાં થીટા બાર લઈ લો એટલે તમને મળશે ઇઝ ઇક્વલ ટુ cos k પ્લસ 1 થીટા. આમાં થીટા બાર લેશે ને આપણી પાસે એટલે અહીંયા રહેશે સાઇન, આમાં પણ થીટા બાર લે k પ્લસ 1 થીટા માઇનસ સાઇન k પ્લસ 1 થીટા કોસ અહીંયા k પ્લસ 1 થીટા જોઈ શકાય છે. બસ એ તો સાબિત કરવાનું છે એટલે બરાબર શું લખીશું અહીંયા રાઈટ હેન્ડ સાઈડ. એટલે માટે લખીશું p ઓફ k પ્લસ 1 સત્ય છે અને આમ p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ p ઓફ k પ્લસ 1 સત્ય છે. તો માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ફોર એવરી n બિલોંગ્સ ટુ n p ઓફ n સત્ય છે. ચલો ઉદાહરણ 27 જુઓ. જો a અને b સમાન કક્ષાના સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે જો ab સમમિત શ્રેણિક હોય તો અને તો જ a અને b સમક્રમી છે, એટલે કે ab બરાબર ba છે. એટલે આપણે આ સાબિત કરવાનું છે. મહત્વનું આ છે સમક્રમી છે મતલબ આ ab બરાબર ba, એટલે આનું આ જ ફરથી લખ્યું છે અહીંયા, એટલે કે કરીને આપણે હવે અહીંયા મહત્વનું આ છે, આ તમને આપેલું છે. ઓકે, જો ab સમમિત શ્રેણિક હોય તો અને તો જ a અને b સમક્રમી શ્રેણિક છે. મતલબ તમે જો આ લઈ લો તો આ સાબિત કરવાનું, વચ્ચે તો અને તો જ છે ને, આ હોય તો આ અને આ હોય તો આ બતાવવાનું છે. એટલે તમે ધારો કે આ ધારેલો છો કે a b સમમિત શ્રેણિક છે તો તમારે સાબિત શું કરવાનું, a અને b સમક્રમી છે મતલબ આ સાબિત કરવાનું છે. અને a અને b સમક્રમી છે એવું લઈ લો છો એટલે કે ab બરાબર ba લઈ લો છો તો તમારે આ સાબિત કરવાનું છે, એમાં આનો ઉપયોગ કરવાનો છે. ચલો ગણીએ છીએ. ઉદાહરણ 27. અહીં સમાન કક્ષાના સમમિત શ્રેણિક આપેલા a ડેશ બરાબર a આપ્યો છે અને b ડેશ બરાબર b, એટલે b નો પરિવર્ત બરાબર b આપ્યો છે. હવે આપણે ધારવાનું છે કોઈ પણ એક તરફ. ધારો કે ab સમમિત શ્રેણિક છે. એટલે કે આપણને આપેલું શું છે તો ab નો હોલ ડેશ બરાબર ab આપ્યો છે, આવું આપણને આપેલું છે. ઓકે, હવે મારે સાબિત શું કરવાનું છે એ જુઓ. a અને b સમક્રમી છે મતલબ ab બરાબર ba આપણે બતાવવાનું છે, જોઈએ છે. પરંતુ ab નો હોલ ડેશ બરાબર તો શું છે યાદ કરો, b ડેશ a ડેશ છે ને બે, તો આપણો પ્રમેય છે કે ab નો હોલ ડેશ બરાબર b ડેશ a ડેશ છે. એટલે બરાબર b ડેશ એટલે શું આવશે b અને a ડેશ બરાબર શું આવશે a. તો જુઓ જરા, અને હું પરિણામ નંબર 1 આપું અને પરિણામ નંબર 2 આપું, એટલે 1 અને 2 પરથી શું કહી શકાય, ab બરાબર ba. કારણ કે આ ab નો હોલ ડેશ જ છે ને, એના બરાબર ab છે, અને આ ab નો હોલ ડેશ છે પણ એના બરાબર b, એટલે આ બંને સમાન થાય કારણ કે આ બંને સરખું છે. એટલે માટે a અને b સમક્રમી છે. સમક્રમી છે. ઓકે, હવે ફરીથી પાછું ઉલટો લેશું. ધારો કે બીજો પોઈન્ટ a અને b સમક્રમી છે, આવું લઈ લેવાનું છે. મતલબ શું મળ્યું આપણને કે ab બરાબર ba આપણને આપેલું છે અને આપણે પરિણામ નંબર 3 આપીએ છીએ. પહેલા આમથી આમ સાબિત કર્યું, હવે આમથી આમ બતાવીએ છીએ આપણે, મતલબ ab ને સમમિત શ્રેણિક બતાવવાનો છે. તો ચલો શરૂ કરીએ સમમિત બતાવવા માટે. હવે સમમિત બતાવવા શું કરવાનું, ab નો હોલ ડેશ લેવાનો અને આપણે ab સાબિત કરવાનો. ઓકે, ચલો ab નો હોલ ડેશ બરાબર પ્રમેય છે આપણી પાસે શું, b ડેશ ઇન્ટુ a ડેશ. ઓકે, પણ b ડેશ બરાબર તો આપણને આપેલું છે આ b અને a ડેશ બરાબર a આપ્યું છે, સાથે ab બરાબર ba છે જોવો, એટલે ba ની જગ્યાએ તમે ab લખી શકો, કારણ અહીંયા પરિણામ 1,
એટલે એબીનો હોલ ડેશ બરાબર એબી થયો. મતલબ શું થયો કે એબી સમમિત શ્રેણિક છે. ઓકે, ઉદાહરણ 28 તમારે જાતે ગણવાનું છે. આમાં ગણીને બતાવવાનું છે આ ચેપ્ટરમાં. બરાબર, સારું, ચલો આપણું આ ચેપ્ટર પૂરું થયું. ચેપ્ટર 3 શ્રેણિક આપણે પૂરું કર્યું છે.